ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 हरिः ॐ। तो 22 મંત્રમાં કીધું ન પુણ્ય પાપે મમ નાસ્તિ નાશઃ ન જન્મ દેહેન્દ્રિય બુદ્ધિરસ્તિ. પુણ્ય પાપ ધર્મ અધર્મ આ બધા જે ખ્યાલો છે એ દેહાભિમાની જીવ માટે કીધેલા છે. જે કરતા પણું ભોગતાપણું બધાના અભિમાન વાળો છે એના માટે આ બધું લાગુ પડે છે. પુણ્ય કો પાપ કો આ બધું જે પોતાને કરતા માને છે એના માટે લાગુ પડે છે. પણ મુજ ચૈતન્ય માત્ર સ્વરૂપ કે જે કર્તા અને ભોગતાનું પણ સાચું સ્વરૂપ છે, જે કર્તા અને ભોગતાને પણ સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, એને આ બધું કશું અડકતું નથી. જેમ કે વડાપ્રધાન કોઈ જાહેરાત કરે કે રાત્રે 3 વાગે કોઈએ બહાર રખડવું નહીં, તો આપણે જતા જ ના હોઈએ કોઈ દિવસ, તો એ વાક્ય આપણને કંઈ લાગુ પડતું નથી. તો એવી જ રીતે આ બધા જેટલા પણ શ્લોકો છે આત્મવિચારના, એ કોને જાણે કે અભિનેતાને જોઈને કહેવામાં આવે છે. એટલે કે મુજ ચિન્માત્ર સ્વરૂપ, મારા સાચા સ્વરૂપ બ્રહ્મની ઓળખાણ છે. આ બધું શું કરાવે છે? પ્રત્યેગાત્માની અદ્વિતીયતા કે પ્રત્યેગાત્માનું બ્રહ્મત્વ પ્રગટ કરનારા આ બધા મંત્રો છે. એટલે સત્યની સામે જોઈને સત્યનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. એટલે કે પુણ્ય પાપ કશું છે નહીં ને આ બધું પણ કોને કહેવામાં આવે છે એ સૌથી વધારે અગત્યનું છે. મમ નાસ્તિ નાશઃ, નાશ કોનો થાય? પરિચ્છિન્ન વસ્તુ હોય અથવા તો જે ઓછીનું અસ્તિત્વ લઈને આવનારી વસ્તુઓ હોય એનો નાશ થાય. જેમ કે ઘડાનો નાશ શક્ય છે કારણ કે માટી પાસેથી એ ઓછીનું અસ્તિત્વ લે છે. ટાઈમ બિંગ આગંતુક છે, એટલે ઓછીનું અસ્તિત્વ લીધેલું હોય એનું પોતાનું સાચું પોતાનું સ્વરૂપભૂત અસ્તિત્વ નથી, માટી પાસેથી ઓછીનું લે છે. તો એવી જ રીતે નાશ એ જ વસ્તુનો થાય કે જે મારો સ્વરૂપ ના હોય. તો મમ નાસ્તિ નાશઃ, મારો કોઈ ગુણધર્મ કે વિકાર કે અવયવ કશું જ નથી, મારામાં કોઈ વિકાર નથી, માટે કોઈ નાશ નથી. હું શુદ્ધ અસ્તિત્વ સ્વરૂપ છું, બીજા બધાને અસ્તિત્વ પ્રદાન કરું છું, ઘડાને અસ્તિત્વ પ્રદાન કરું છું. કઈ રીતે? જેમ કે આપણે ઓલું ઉદાહરણ જોયું હતું, ડ્રાઇવિંગ સિનેમા હોય તો પ્રત્યેગાત્મા એ બલ્બ કે જે પ્રકાશ ટોર્ચ છે, મેઇન બલ્બ છે એ છે, મન છે એ ફિલ્મ છે, જે જગત જે ચિત્ર જે દેખાય છે એ સંપૂર્ણ નામ રૂપાત્મક જગત છે, અને પડદો છે એ અધિષ્ઠાન ચૈતન્ય છે. તો દ્રષ્ટાંતમાં તો અધિષ્ઠાન ચૈતન્ય જે પડદો છે એ ઓલા બલ્બ કરતા જુદો છે. પરંતુ આજ સમજવાનું છે, દાષ્ટાંતમાં અધિષ્ઠાન ચૈતન્ય અને પ્રત્યેગાત્મ ચૈતન્ય એ ચૈતન્યના બે એવા ક્લાસિફિકેશન નથી. એટલે અસ્થિ એટલે જે ચિત્ર વિચિત્ર જે બધું દેખાય છે પડદા ઉપર, અનેક બધા રંગબેરંગી ચિત્રો દેખાય છે, એ છે એમાં બધામાં દેખાતું છે એ અધિષ્ઠાન ચૈતન્યનું છે. બધા પાત્રો, વસ્તુઓ, વ્યક્તિઓ, બધું જે પડદા ઉપર રંગમંચ ઉપર બધું જે દેખાય છે એ બધાનું છે પણ અધિષ્ઠાન ચૈતન્યનું છે. અને બધા જણાય છે કેમ? આજે ઓલો ટોર્ચ ના હોય તો કશું જ જણાય નહીં, જે મેઇન બલ્બ ના હોય તો એક પણ પાત્ર કે ફિલ્મ દેખાય નહીં આપણને. તો એ બધાનો જે ભાતી અંશ છે ને એ મારામાં રહેલો છે. એટલે ઘડો કેમ જણાય છે? આપણને એમ લાગે છે કે છે એટલે જણાય છે, નહીં, ઘડાને હું જોઉં છું માટે ઘડો જણાય છે. તો એવી જ રીતે
બધાને પ્રકાશિત કરનાર હું છું, બધાને અસ્તિત્વ પ્રદાન કરનાર પણ હું છું, બધાનું અસ્થિભાતિ હું છું. માટે મારો ક્યારેય નાશ ન થાય. બધાને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર હું ચિન્માત્ર અસ્તિત્વ, શુદ્ધ અસ્તિત્વ સ્વરૂપ બ્રહ્મ છું. ન જન્મ દેહેન્દ્રિય બુદ્ધિરસ્તિ. મારો જન્મ નથી. આ બધી ઉપાધિને હું માનવાથી, એક તો ઉપાધિનું અભિમાન છે, એટલે હું આ કાર્યકરણ સંઘાત ઉપાધિ છું એવું એક અભિમાન હોય, અને ઉપાધિના સામર્થ્યનું પણ અભિમાન હોય. હું આટલું કરી શકું છું, મને આટલા શ્લોકો આવડે છે, મને આટલું આવડે છે, મારા હાથમાં આટલી તાકાત છે, હું 50-60 કિલો વજન ઉપાડી શકું છું. આ ઉપાધિના સામર્થ્યનું અભિમાન છે. આ બંને ઉપાધિને હું માનવાથી જ જન્મે છે. આ બંને ખોટા કેમ છે? કારણ કે સુષુપ્તિમાં હું એનો ત્યાગ કરી દઉં છું. જો મારી એ ઓળખાણ સાચી હોત મારા વિશેની, તો સુષુપ્તિમાં પણ હું આટલા 100 કિલો વજનવાળો ઋષિ, આટલું વજન ઉપાડી શકનારો, એવી ઓળખાણ સુષુપ્તિમાં પણ રહેત, જો એ મારી સ્વરૂપભૂત ઓળખાણ હોત તો. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર વગેરેની એક પણ વિશેષતાઓ, એક પણ ઓળખાણ સાચી કેમ નથી? કારણ કે હું એનો ત્યાગ કરી દઉં છું, અથવા તો એ બધા આગંતુક છે, એ કાયમ રહેનારા નથી. એ ઓળખાણ પણ કાયમ રહેનારી નથી. એટલે ન જન્મ દેહેન્દ્રિય બુદ્ધિરસ્તિ. હવે ત્વમપદ ન પુણ્ય પાપે મમ નાસ્તિ નાશઃ ન જન્મ દેહેન્દ્રિય બુદ્ધિરસ્તિ આપણને પ્રત્યેગાત્માને નું શોધિત સ્વરૂપ કહેવામાં આવ્યું. તો હવે એ આપણું એક એ વિશે સ્પષ્ટતા થઈ જાય પછી આપણને જગત તરફ દ્રષ્ટિ કરીએ તો આ જગત તો છે જ ને. મને જણાય છે આ ધરતી છે, આ પંચ મહાભૂત છે. તો ત્વમપદનું શોધન પાછું હવે કે છે આગળના શ્લોકમાં. ન ભૂમિરાપો ન ચ વન્નિરસ્તિ ન ચાનિલો મેસ્તિ ન ચાંબરમ ચ એવં વિદિત્વા પરમાત્મરૂપમ ગુહાશયમ નિષ્કલમદ્વિતીયમ. તો ન ભૂમિ ન ચ આપઃ ન ચ વન્નિ અસ્તિ ન ચ અનિલઃ મે અસ્તિ ન ચ અંબરમ ચ. પંચ મહાભૂત છે, ભૂમિ, આપઃ. આમ તો અપ શબ્દ છે. અપ એ નિત્ય બહુવચનાંત સ્ત્રીલિંગ શબ્દ છે, એટલે એના એક વચન અને દ્વિવચનના રૂપો જ ના હોય. નિત્ય બહુવચનાંત સ્ત્રીલિંગ શબ્દ છે. આપઃ એટલે જળ, જળના પ્રવાહો, એમ જળ, એવી રીતે કે ભૂમિ પણ નથી, આપ એટલે કે જળ નથી, વન્ની નથી, અનિલ એટલે વાયુ પણ નથી, અને અંબરમ એટલે કે આકાશ પણ નથી. તો આ નથી કહે છે એટલે શું? મારાથી ભિન્ન એ લોકોનું સ્વતંત્ર. ઘડો નથી, ઘડો નથી કહેવાનું તાત્પર્ય શું છે? માટીથી સ્વતંત્ર અસ્તિત્વ ઘડાનું નથી. ઇટ ડઝન્ટ એન્જોય ઇન્ડિપેન્ડન્ટ રિયાલિટી. સ્વતંત્ર અસ્તિત્વ નથી. જગત મિથ્યા છે, પંચમહાભૂત મિથ્યા છે એટલે શું? કે ચૈતન્યથી જુદું, અસ્તિત્વથી જુદું એ લોકોનું સ્વતંત્ર કોઈ જ ઓળખાણ નથી. એ લોકો જન્મે છે એટલે ઉછીનું અસ્તિત્વ લઈને આવે છે. જન્મ એટલે શું? આપણો જન્મ થયો એટલે શું? દેહનો જન્મ થાય છે એટલે ઉછીનું અસ્તિત્વ લઈને એ જન્મે છે. એટલે ઉછીનું અસ્તિત્વ લેવું એને જ જન્મ કહેવામાં આવે છે. એટલે ન ભૂમિ ન આપઃ. આ સમગ્ર જગતનું આ જેટલું પણ છે જગત એ બ્રહ્મથી અનન્ય છે. એટલે કે બ્રહ્મથી અન્ય નથી, પૃથક નથી, સ્વતંત્ર નથી. આપણે મિથ્યા શબ્દનો અર્થ શું કર્યો હતો? તદ અનન્યત્વમ. વ્યતિરેકેણ અભાવ, એને અનન્યત્વ કે મિથ્યાત્વ કીધું છે. માટીથી જુદું, વ્યતિરેકેણ અભાવ, ઘડાનું કોઈ અસ્તિત્વ નથી, એને મિથ્યાત્વ કીધું છે. એટલે ઘડો જગત પંચમહાભૂત છે નહીં, મારામાં નથી ને મારા નથી. ન ચ અનિલ મે અસ્તિ, એટલે કે મારા નથી કે મારી અંદર પણ નથી. એટલે કે હું મારી આ પંચમહાભૂત રૂપે જે ઓળખાણ આપું છું એ પણ સત્ય નથી. એટલે બ્રહ્મ જ આ જગતનું વિવર્ત ઉપાદાન કારણ છે. ચૈતન્ય જે છે એ જ આ જગતનું વિવર્ત ઉપાદાન કારણ છે. પંચમહાભૂત હું નથી. કેમ? કારણ કે તે સુષુપ્તિમાં ઉપલબ્ધ થતા નથી.
એક જે વસ્તુનો બાદ થઈ જાય, નિષેધ થઈ જાય, એ મારું સાચું સ્વરૂપ ના હોય. એ જે સ્વરૂપનો હું ક્યારેય ત્યાગ ન કરું, જે સ્વરૂપથી હું ક્યારેય વિચલિત ના થવું, તે જ મારું સાચું સ્વરૂપ હોય. એનું હું ક્યારે, એ વિશ્વસનીયતા છે. એ કે એના ઉપર હું ચિહ્ન માત્ર સ્વરૂપ જુ છું, એ વિશ્વસનીય છે. એ હું કંઈક નહીં, પણ હું ન જાણતો હોઉં એવું એક પણ અવસ્થા નથી, સમય નથી, દેશ નથી, કાળ નથી. એટલે જયારે દશશ્લોકી કરીને જે ગ્રંથ છે શંકરાચાર્યજીનો, ન ભૂમેર ન તોયમ ન ચ, એવી બહુ સુંદર શ્લોક છે, 10 શ્લોક. એમાં આત્મતત્વનું સરસ નિધિધ્યાસન કરેલું છે. એમાં આ બધા પંચમહાભૂતનું કારણ હું નથી, એનું કારણ આપ્યું છે. અનૈકાંતિકત્વાત સુષુપ્ત્યેક સિદ્ધ તદેકો વશિષ્ઠ શિવ કેવલોહમ. તો એમાં એટલે સિદ્ધાંત બિંદુ કરીને ગ્રંથ છે. તો સિદ્ધાંત બિંદુ એ હકીકતમાં તો આ દશશ્લોકીની મધુસૂદન સરસ્વતીજીએ રચેલી ટીકા છે. એટલે એમાં હેતુ શું આપ્યો? અનૈકાંતિકત્વાત. આ ભૂમિ તોયમ, પછી આ વન્ની એટલે કે અગ્નિ, વાયુ, અંબર, આ બધા અનૈકાંતિકત્વાત. પછી દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર બધું ગણી જ લેવાનું, એમાંથી જ આ બધું બને છે. એટલે અનૈકાંતિકત્વાદ એટલે વ્યભિચારી છે, મને છોડીને જતા રહેનારા છે. વ્યભિચારી છે એટલે મને છોડીને જતા રહેનારા છે. અને સુષુપ્ત્યેક સિદ્ધ, આ બધા નથી, આ બધાનો અભાવ છે. ત્યારે હું સુષુપ્તિમાં છું અને જાણું છું. સુષુપ્તિમાં હું ચિન્માત્ર સ્વરૂપે પ્રકાશું જ છું. હું છું છતાં બીજા કોઈ નથી. તદેકો વશિષ્ઠ શિવ કેવલોહમ. એક અવશિષ્ટ જે રહે છે સુષુપ્તિમાં, એ એક છે. અને શિવ સ્વરૂપ, મંગળ સ્વરૂપ કેવળ છે, કોઈ પ્રકારની વિશેષતા વગરનું, ઉપાધિ વગરનું એ છે. ન ભૂમિ રાપો ન ચવનની રસ્તી, આ બધા પંચમહાભૂત છે, એ હું નથી અને એ મારા પણ નથી. એવં વિદિત્વા પરમાત્મ રૂપમ પ્રયાતિ શુદ્ધમ પરમાત્મ રૂપમ. એવં વિદિત્વા પરમાત્મ રૂપમ ગુહાશયમ નિષ્કલમ અદ્વિતીયમ. એવં વિદિત્વા, વિદિત્વા શબ્દ પણ ખૂબ જ મહત્વનો છે. કે હું રાજા છું એવું જાણવાથી, કહેવાથી કંઈ રાજા નથી બની જવાતું. કેમ? કારણ કે રાજા કંઈ મારું સાચું સ્વરૂપ નથી. પરંતુ આ પરમાત્મ રૂપને જાણીને જે નિત્ય પ્રાપ્ત જ છે, એની તો નિષ્કલમ અદ્વિતીય. અદ્વિતીયતાની જે વ્યાખ્યા છે, અદ્વિતીય એટલે એકમેવા દ્વિતીયમ. આપણે ઉપનિષદમાં પણ આવી જ રીતે હોય છે. સજાતીય, વિજાતીય, સ્વગત ભેદ રહિત. સજાતીય ભેદ રહિત એટલે એના જેવું કંઈ નથી. આટલું જ તો દૂર છે. સજાતીય એટલે એના જેવું કંઈ નથી. વિજાતીય ભેદ એના સિવાય કંઈ નથી. અને સ્વગત ભેદ એટલે એનામાં કંઈ ભેદ નથી. એ પોતે નિરવયવ છે. નિરવયવ હોવાથી સ્વગત ભેદ નથી, એક જ છે. એના જેવું કંઈ નથી એટલે સજાતીય ભેદ નથી. વિજાતીય ભેદ નથી એટલે એના ચૈતન્ય સિવાય કંઈ નથી. અદ્વિતીય એટલે ત્રણેય ભેદથી રહિત. પૂર્ણ કો, અખંડ કો, એક રસ કો, ચિદાનંદ ચિદ ઘન સ્વરૂપ. આનંદ ઘન કો, ચિદ ઘન કો, એના સિવાય કંઈ નથી. ધેર ઇઝ નો બડી લાઈક મી, એવું નહીં. ધેર ઇઝ નો બડી અધર ધેન મી. માટી એવું કહી શકે કે મારા સિવાય કશું જ નથી. સુવર્ણ એવું કહી શકે આ બધા અલંકારોમાં હું અદ્વિતીય છું, મારા સિવાય કંઈ નથી. ગમે તેવું મહાન એનો ઘાટ હોય અલંકારનો, એ અલંકારના ઘાટના જ ઘણા બધા રૂપિયા હોય, પરંતુ એમાં સુવર્ણ સિવાય કશું જ નથી. સુવર્ણ અદ્વિતીય છે. અદ્વિતીય કોણ હોય? ઉપાદાન કારણ અદ્વિતીય હોય.
ઉપાદાન કારણ એવું કહી શકે કે મારા કાર્યોમાં હું અદ્વિતીય છું, સર્વમાં હું અનુસ્યુત છું. જે ઓલું રંગોળી હોય, રંગોળી એટલે જે કપડા ઉપર અનેકવિધ રંગવાળા દોરાથી કરેલી હોય, તો એ ચિત્ર વિચિત્ર ભાત છે. એમાં પરમાત્મા કહે છે કે આ જગતરૂપી ચિત્ર વિચિત્ર ભાતનો હું એક અદ્વિતીય દોરો છું. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. બધા મણકાઓમાં, એ તો મણકા અને દોરો તો દ્રષ્ટાંતમાં જુદો છે, પરંતુ ઘણી એવી કાપડની માળા પણ આવતી હોય છે જેમાં મણકા પણ એ સૂતર કાપડ રૂપે જ હોય છે. તો એવી માળાના દ્રષ્ટાંતમાં કહી શકાય કે દોરો એટલે કે સૂતર સિવાય, રૂ સિવાય કશું જ આ નથી. અદ્વિતીયતા એટલે there is nobody other than me. ચૈતન્ય એવું કહી શકે, એટલે ઉપાદાન કારણ એવું કહી શકે કે મારા સિવાય કશું જ નથી. અને બીજું, જ્યારે અદ્વિતીયતા શબ્દ હોય એને સમજવો હોય ને, ત્યારે કઈ રીતે સમજી શકાય મારા સિવાય કશું જ નથી? હવે મારા સિવાય આ રૂમમાં 1000 વસ્તુઓ છે, તો એ વખતે આ મોબાઈલ છે, આપણે બધા છીએ એકબીજાની સામે બેઠા છે, એના કહીએ કે મારા સિવાય કશું જ નથી, એટલે એ વખતે નામ અને રૂપની જે સત્તા છે એ અધ્યારોપ છે, કલ્પના છે અસ્તિત્વ ઉપરની. એ ખાસ સમજવાનું છે. અદ્વિતીય શબ્દને સમજવા માટે નામ અને રૂપ અમુક અંશે પોતાની સત્યતા ગુમાવી દે એટલું બૌદ્ધિક આપણે વિચારવું પડે કે આ જે કંઈ પણ છે એ આકારનું ચૈતન્ય જ છે. આ પેન નથી, પેન આકારનું ચૈતન્ય છે. આ પુસ્તક નથી, પુસ્તક આકારનું પ્રકાશ કે જ્ઞાન છે. વિજ્ઞાન એવું જ કહે છે કે તમે વસ્તુને નથી જોતા, વસ્તુ પરથી પ્રકાશિત થનારા કિરણોને જ જુઓ છો. એટલે જેની પ્રતીતિ થાય છે એ તો પ્રકાશ જ છે. આ પેન નથી, પેન આકારનો પ્રકાશ છે. વિજ્ઞાન એવું જ કહે છે. અને આગળ આ વેદાંત શું કહે છે કે પેન આકારનું ચૈતન્ય કે અસ્તિત્વ છે. એટલે બધા જ દૃશ્ય, જેમ બધા જ ઘડામાં માટી અદ્વિતીય છે, તો મને અત્યારે જેટલું પણ દૃશ્ય વર્ગ જણાઈ રહ્યું છે, મારી સામે પુસ્તક, પેન, મોબાઈલ, આ બધા બારી છે, પડદો છે, પંખો છે, લાઇટ છે, આ બધા દૃશ્ય વર્ગ છે. મને બધા જ આ દૃશ્ય છે, એ બધામાં એક અને સમાન વસ્તુ કઈ છે? મને આટલી બધી વસ્તુઓ અત્યારે આ ઓરડામાં જણાઈ રહી છે. શું છે? પલંગ છે, ખુરશી છે, ટેબલ છે, બારી છે, પડદો છે, પ્રકાશ છે, પુસ્તક છે, પેન છે. આ બધી વસ્તુઓ દૃશ્ય મને જણાઈ રહી છે. તો એમાં અદ્વિતીય શું છે? અદ્વિતીયતાનો એવું કીધું કે મારા સિવાય કશું જ નથી. એટલે મને કેટલા અનેકતા અને વિવિધતા અત્યારે જણાઈ રહી છે. પુસ્તક, પેન, પડદો, નાદ, આ ઓરડામાં અત્યારે હું છું, મોબાઈલ છે, આટલી બધી વસ્તુઓ છે, અને છતાં હું અદ્વિતીય છું. એવું કઈ રીતે સમજી છે? બધા નહીં, હું ચૈતન્ય છું. દૃશ્ય જે છે, આ બધી વસ્તુઓ દૃશ્ય છે. બધા જ દૃશ્યમાં દ્રષ્ટા અદ્વિતીય છે. એટલે દ્રષ્ટા અદ્વિતીય છે એ સમજવાનું છે. બધા ઘડા, ઈંટ, નળિયા, કોડિયામાં માટી અદ્વિતીય છે એવું કહેવાય. કેમ? આપણે કીધું કે ઉપાદાન કારણ બધામાં વ્યાપ્ત હોય, અદ્વિતીય હોય. તો બધા જ દૃશ્યમાં હું પેન જોઉં છું, પુસ્તક જોઉં છું, મોબાઈલ જોઉં છું, બારી, પડદા, આ બધું જોઉં છું, પલંગ, ટેબલ, ખુરશી, એ બધામાં જોનારો અદ્વિતીય છે. આ એક સમજવાનું છે. જોનારો જુએ છે ને, માટે આ પેન છે, પુસ્તક છે, મોબાઈલ છે. એટલે જોનારો અદ્વિતીય છે, દ્રષ્ટા અદ્વિતીય છે. તો દ્રષ્ટા જે છે,
જોનારો અદ્વિતીય છે. તો નિષ્કલમ અદ્વિતીય, અદ્વિતીય શબ્દ આવે ને એટલે આપણે દ્રષ્ટામાં જ પહોંચી જવાનું સીધા. ઉપાદાન કારણ અદ્વિતીય હોય. એકવાર છે ને દરેક શબ્દ જે છે આ લક્ષણ અદ્વિતીય કો નિષ્કળ કો એનો એક પ્રારંભિક અર્થ પણ હોય. જેમ કે સપોઝ અદ્વિતીય શબ્દ છે મારે સમજવો છે, તો પહેલા એવું સમજવાનું કે બધા ઈંટ, નળિયા, કોડિયા, કુંજામાં માટી અદ્વિતીય છે. માટી સિવાય કશું જ નથી, એમાં સુવર્ણ સિવાય અલંકારોમાં કશું જ નથી એવું સમજવાનું પ્રારંભિક અર્થ. પછી શું સમજવાનું? હા ચલો એ તો બરોબર દ્રષ્ટાંતમાં સમજ્યા, પણ હવે આ કેટલા બધા ભેદ મને જણાય છે. તો પછી ધીમે ધીમે એક જ શબ્દ એનો પૂર્ણ અર્થ પ્રગટ કરે ને એના માટે એના ઉપર ચિંતન વિચાર કરવાનો, અદ્વિતીયતાની પૂજા, ઉપાસના, આરાધના કરવાની. દરેક શબ્દની ઉપાદાન કારણ, તો ઉપાદાન કારણ એક શબ્દ છે, એ એનો સાચો અર્થ પ્રગટ કરે ને એના માટે એ શબ્દની પણ ઉપાસના કરવાની. ઉપાસના ઇન ધ સેન્સ કે એને સમજવાનો, વિચારવાનો પ્રયત્ન કરવાનો. એટલે અદ્વિતીયતા એટલે શું? જોનારો અદ્વિતીય છે. આપણે ઓલા ઉદાહરણમાં જોયું, ઓલો ટોર્ચ પ્રકાશ છે, આ ચૈતન્ય અદ્વિતીય છે. ચૈતન્ય જ અદ્વિતીય છે, દ્રષ્ટા અદ્વિતીય છે. કે દ્રષ્ટા અદ્વિતીય છે એવું કહેવાનું મુખ્ય તાત્પર્ય એવું છે કે એના સિવાય કશું જ નથી. આપણને આ મોબાઈલ વગર અત્યારે જ આપણો ક્લાસ ના થાય, મોબાઈલ ના હોય તો ના થાય. તો આપણને કઈ રીતે એવું લાગે કે હું જ છું આ મોબાઈલ રૂપે? નામ અને રૂપ જે છે ને એની સત્તા એક સ્તરની છે, વ્યાવહારિક સત્તા છે. ભાઈ અહીંયા ગળામાં કંઠી જ પહેરાય, અહીં હાથમાં બંગડી પહેરાય, અહીંયા બુટ્ટી પહેરાય, બધે સોનાની લગડીઓ જ લટકાઈ દઈએ તો એ વ્યવહાર્ય નથી. એટલે નામ અને રૂપની વ્યાવહારિક સત્તા છે, એને આપણે અંતિમ સત્ય માની લીધેલું છે ને માટે અનેક પ્રકારની ભ્રાંત માન્યતાઓ પ્રવર્તમાન છે. એટલે નામ અને રૂપની વ્યાવહારિક સત્તા પૂરતું જ એને મહત્વ આપીએ, વ્યવહાર પૂરતું, જાગ્રત અવસ્થાના વ્યવહાર પૂરતું જ એનું મહત્વ છે. એ અંતિમ સત્ય, અંતિમ ધ્યેય નથી. અંતિમ સત્ય તો દ્રષ્ટા ચૈતન્ય જ છે. પ્રત્યેગાત્મા એ જ અંતિમ સત્ય છે દરેક વસ્તુનું. એટલે હું મોબાઈલને જોઉં ત્યારે હું અને મોબાઈલ, દૃશ્ય અને દ્રષ્ટા એવી બે વસ્તુઓ નથી. ટૂંકમાં એવું કહેવા, અદ્વિતીય શબ્દનો મુખ્ય અર્થ આવો જ છે. દ્રષ્ટા જુએ છે ને માટે મોબાઈલ છે. આપણે આ અર્થ સુધી પહોંચવાનું છે. નામ અને રૂપ, આ મોબાઈલ એટલે શું? આપણે સ્વતંત્ર અસ્તિત્વ વાળો માનીએ છીએ, પણ મોબાઈલ એક નામ રૂપ છે જે ચૈતન્ય પરનો અધ્યારોપ છે. એટલે આ મોબાઈલ મિથ્યા છે કે એવું નથી કહેવાનો મતલબ. મોબાઈલ ચૈતન્ય કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. આમાં છે પણું અને ભાતિ, અસ્થિ અને ભાતિ હું પ્રદાન કરું છું. મારા લીધે મોબાઈલ છે, મોબાઈલને લીધે હું છું એવું નહીં. મારા લીધે આ દેહ છે, મારા લીધે ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર છે. મારી સત્તા જુદી છે, મારી મુખ્ય સત્તા પારમાર્થિક સત્તા છે. આ બધાની વ્યાવહારિક સત્તા છે. દ્રષ્ટાની પારમાર્થિક સત્તા છે, દૃશ્ય વર્ગની વ્યાવહારિક સત્તા છે. સમસ્ત પછી આગળનો મંત્ર છે, સમસ્ત સાક્ષીમ સદસદ્વિહીનમ પ્રયાતિ શુદ્ધમ પરમાત્મ રૂપમ. समस्त साक्षी, ये इतना ही श्लोक है बरोबर. तो समस्त साक्षी, साक्षी એટલે શું? સાક્ષાત ઈક્ષતે એને સાક્ષી કહેવાય છે. ઈક્ષતે એટલે જુએ છે, દર્શન કરે છે, વિચારે છે. તો સાક્ષાત એટલે ઇમિડિયેટ, કોઈ જ પ્રકારના વ્યવધાન વગર, કોઈ જ પ્રકારના આયાસ કે પ્રયત્ન વગર, કોઈની મદદ લીધા વગર જે જુએ છે, સ્વરૂપથી જ જે પ્રકાશે છે. એને પ્રકાશવા માટે બીજા કોઈ નિમિત્તની જરૂર નથી, બીજા કોઈ પ્રકાશની જરૂર નથી.
એ સ્વયં પ્રકાશે છે અને બીજા બધાને પ્રકાશિત કરે છે, એને સાક્ષી જ કહેવાય. તો સમસ્ત સાક્ષી એટલે સમસ્તનો સાક્ષી. સમસ્ત શું છે? સંપૂર્ણ નામ રૂપાત્મક જગત કો, કાર્યકરણ સંઘાત કો, એ બધાનું સાક્ષાત ઈક્ષણ કરી રહ્યો છે, નિત્ય છે, કૂટસ્થ છે. તો સમસ્ત સાક્ષી કહીને પણ ઉપાદાન જ કહી શકાય કે હું જેને જોઉં એ મારાથી ભિન્ન નથી. આ પેનને હું જોઉં છું તો પેનને હું અભિન્નતયા જ જોઈ રહ્યો છું, મારાથી અભિન્નતયા જ જોઉં, એને સમસ્ત સાક્ષી કહેવાય. હું એક જગ્યાએ, દ્રષ્ટા એક જગ્યાએ અને બીજા દેશમાં આ પેન છે, દૃશ્ય છે એવું નથી. એક જ સાથે આ પેનને એક સાથે બધાને હું મારામાં કલ્પિત જોઈ રહ્યો છું. એમ માટી બધા ઘડા, કુંજા, ઈંટ, નળિયા, કોડિયા બધાને એક સાથે પોતાનામાં જુએ છે. એવી જ રીતે તમામ દૃશ્યને હું એક સાથે મારામાં જોઈ રહ્યો છું. એ સમસ્ત સાક્ષીનો આ અર્થ છે. જેમ સુવર્ણ બધા અલંકારોને એક સાથે પોતાનામાં કલ્પિત જુએ છે, એવી રીતે સમસ્ત સાક્ષી એટલે કે બધા ભૂતોને, બધી નામરૂપાત્મક વસ્તુઓને હું મારામાં એક સાથે કલ્પિત જોઉં છું. સર્વભૂતેષુ ચાત્માનમ સર્વભૂતાની ચાત્મની. સર્વભૂતેષુ ચાત્માનમ, બધા ભૂતોમાં આત્માના દર્શન એટલે બધા ભૂતોને આત્મ સ્વરૂપે જોઉં છું. સર્પ છે, ભૂછિદ્ર છે, દંડ છે, પાણીનો રેલો છે, માળા છે, આ બધામાં દોરીના દર્શન એટલે શું? આ બધા રૂપે દોરીના દર્શન. એટલે એ સર્વભૂતેષુમાં જે સપ્તમી વિભક્તિ છે એ વિષય સપ્તમી છે. વિષય સપ્તમી એટલે સર્પને રજ્જુ રૂપે જાણો. તો સમસ્ત સાક્ષી એટલે સમસ્તને જ સાક્ષી રૂપે જાણવાનું છે. એટલે સમસ્તને હું આ પેનને ઉજાડું છું એટલે હું અને આ પેન અલગ થયા એવું નથી. હું પોતાને જ આ પેન રૂપે કલ્પી, પેન આકારની બુદ્ધિ જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એ મારી જ કલ્પના છે. રજ્જુ એવું કહે કે હું જ આ સર્પને મારાથી અભિન્નતયા જોઉં છું. માટી એવું કહે કે આ ઘડાને હું મારાથી અભિન્નતયા જોઉં છું. એવી રીતે સમસ્ત સાક્ષી જેને હું જોઉં એ મારાથી ભિન્ન અસ્તિત્વ ધરાવતું નથી. મારા જ અસ્તિત્વ અને ભાતિને લઈને આ પેન પ્રકાશી રહી છે, જણાઈ રહી છે. કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવ સ્વમાયયા. માંડુક્ય ઉપનિષદના વૈતથ્ય પ્રકરણમાં શ્લોક આવે છે, કલ્પયતિ આત્મના આત્માનમ. આ પરમાત્મા છે ને સત્યકામ છે, સત્ય સંકલ્પ છે. એટલે સ્વપ્ન દૃષ્ટિમાં જેમ હું વિચાર કરું ઘડો અને ઘડો મને દેખાય, એવી રીતે પરમાત્મા સત્યકામ હોવાથી એ જેનો વિચાર કરે ને એ એનું સર્જન થઈ જાય છે. આત્મદેવ જે છે એ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ પરમાત્મા પોતાની માયાથી જ પોતાને અનેક રૂપે કલ્પી રહ્યો છે. કલ્પયતિ આત્મના આત્માનમ, પોતાને જ પોતાના વડે અનેક રૂપે કલ્પે છે. પોતાને જ પોતાના વડે અનેક રૂપે જોઈ રહ્યો છે. અભિનેતા પોતાના વડે પોતાને જ ભિખારી, ડ્રાઈવર, શિક્ષક વગેરે રૂપે જોઈ રહ્યો છે. તો જોવા માત્રથી સર્જન કરે છે, એને સમસ્ત સાક્ષી કીધું છે. એમનું ઈક્ષણ એ જ પરમા સર્જન છે. સદસદ વિહીનમ, સત અને અસતથી રહિત, સત અને અસતથી વર્જિત હું છું. ભાવ અને અભાવથી વર્જિત હું છું. આ સત અને અસત એટલે, સત એટલે વ્યક્ત, મૂર્ત, સ્થૂળ જેને કહેવાય, ત્રણ મહાભૂત જે પૃથ્વી, જળ અને અગ્નિ જે છે આપણને દેખાય છે, મૂર્ત છે, સ્થૂળ છે. અને અસત એટલે અવ્યક્ત કો, કારણ કો, સૂક્ષ્મ કો, એટલે વાયુ અને આકાશ. તો સદસદ વિહીનમ એટલે સ્થૂળ અને સૂક્ષ્મ બંનેથી રહિત, બંનેના ખ્યાલથી રહિત છું. એટલે 13મા અધ્યાયમાં નસત તન્નાસ જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ નસત તન્નાસ ઉચ્યતે, નસત તન્નાસ ઉચ્યતે.
ન સત તત ન અસત ઉચ્યતે એવું કીધું છે 13મા અધ્યાયમાં ભગવાને. તો એ સત પણ નથી ને અસત પણ નથી. જે જ્ઞેય તત્વ છે, અનાદિમત પરમ બ્રહ્મ જે છે, એ અસ્તિ એવી બુદ્ધિનો વિષય બનતો નથી અને નાસ્તિ એવી બુદ્ધિનો પણ એ વિષય બનતો નથી. પરમાત્મા છે એવું ના કહી શકાય. લો, આપણે તો અત્યાર સુધી હું છું, અસ્તિત્વ એ મારું સ્વરૂપ છે એવું સમજતા હતા ને, અહીંયા કહી દીધું સદસદ વિહીનમ, એટલે ઘડો છે એવું આપણે કહીએ જ્યારે, ત્યારે છે અસ્તિ એવી બુદ્ધિનો વિષય ઘડો બને છે. એટલે અસ્તિત્વ જ્યારે ઘટ નામ અને રૂપથી વિશિષ્ટ થાય ત્યારે ઘડો છે એવો વ્યવહાર થાય છે. માટી એક નામ અને રૂપથી વિશિષ્ટ બની જાય. વિશિષ્ટ એટલે શું? એવી બની ગઈ. વિશિષ્ટ બનવું ને એટલે બની જવું. ઓલું જપાકુસુમ અને શુદ્ધ સ્ફટિકમાં લાલ સ્ફટિક બની નથી જતો, તો લાલ સ્ફટિકને ઔપાધિક કહેવાય. જ્યારે લોખંડનો ગોળો લાલ બની જાય અગ્નિથી ના સંપર્કમાં આવીને, લાલ શું કહેવાય એને? લાલ ગોળો, લાલ લોખંડનો ગોળો એવું આપણે કહીએ છીએ. તો લોખંડનો ગોળો લાલ બની જાય છે તો એ વિશિષ્ટ થઈ ગયો કહેવાય. જ્યારે ઓલો લાલ સ્ફટિક એ ઔપાધિક સ્ફટિક, લાલ સ્ફટિક એ ઔપાધિક છે, જ્યારે આ લોખંડનો ગોળો વિશિષ્ટ છે. તો માટી એક નામ રૂપથી વિશિષ્ટ થાય ત્યારે ઘડો છે એવો વ્યવહાર થાય છે. તો માટીનું એક ઘડામાં મર્યાદિત થઈ જવું એ ત્યારે ઘડો છે એવો વ્યવહાર થાય છે. એટલે કે કહેવાનો તાત્પર્ય એ છે કે ઘડો છે એવું કહીએ છીએ જ્યારે, ત્યારે છે બુદ્ધિનો વિષય ઘડો એવું નામરૂપ બને છે. તો નામ અને રૂપથી વિશિષ્ટ હોવાપણું એ અસ્તિ એવી બુદ્ધિમાં રહેલું છે. એટલે અસ્તિ એવી બુદ્ધિનો વિષય ઘડો બને છે. તો પરમાત્મા એવી રીતે અસ્તિ એવી બુદ્ધિનો વિષય બનતો નથી. અસ્તિ એવી બુદ્ધિનો જે વિષય બને ને એ પરિચ્છિન્ન હોય, મર્યાદિત હોય, સીમિત હોય, એક નામ રૂપ જ હોય. નામ અને રૂપ જ અસ્તિ એવી બુદ્ધિનો વિષય બને. ઘડો છે, પટ છે, વસ્ત્ર છે, હોલ છે, પંચમહાભૂત છે વગેરે છે એવી બુદ્ધિનો વિષય પરમાત્મા બનતું નથી. પરમાત્મા બનતો નથી, ચૈતન્ય બનતું નથી. જે છે એવી બુદ્ધિનો વિષય બને એ વિકારી હોય, અનૃત હોય, જડ જ હોય હંમેશા. નથી એવી બુદ્ધિનો પણ જે વિષય બને એ વિકારી હોય, જડ હોય, અનૃત હોય હંમેશા. એટલે સદસદ વિહીનમ કીધું છે. અસ્તિ અને નાસ્તિ બંને બુદ્ધિનો વિષય પરમાત્મા બનતો નથી. પરમાત્મા નિર્વિકાર શુદ્ધ અસ્તિત્વ સ્વરૂપ છે. પ્રયાતિ શુદ્ધમ પરમાત્મ રૂપમ. આવી રીતે એવમ વિદિત્વા પરમાત્મ રૂપમ, પરમાત્માને આવી રીતે જાણીને, આત્મ સ્વરૂપે જાણીને, પ્રયાતિ શુદ્ધમ પરમાત્મ રૂપમ. પ્રયાતિ એટલે જાય છે, મળે છે, પ્રાપ્તિ થાય છે. તો પરમાત્મા વિષયક જ્ઞાન એવું છે કે જેમાં પરમાત્માને જાણવું એ જ પરમાત્માની પ્રાપ્તિ છે. માટે પ્રયાતિ એવું કીધું છે, પ્રાપ્ત થાય છે. શુદ્ધ પરમાત્મા સ્વરૂપને જાણવું એ જ શુદ્ધ પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ છે. દસમાને જાણવું એ જ દસમાની પ્રાપ્તિ છે. જે નિત્ય પ્રાપ્ત છે એવી જ વસ્તુમાં શબ્દ પ્રમાણથી, ઉપદેશથી જ્ઞાન થાય ત્યારે એની પ્રાપ્તિ થઈ જાય. નિત્ય પ્રાપ્ત વસ્તુની જ આત્મ સ્વરૂપે ઓળખાણ થાય છે. એટલે બ્રહ્મૈવ સન બ્રહ્મ અપ્યેતિ, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ વગેરે જે વાક્યો છે, બ્રહ્મને જાણનારો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મને જાણનારો પરમને પ્રાપ્ત થાય છે, પરમાત્મા રૂપને પ્રાપ્ત થાય છે. એટલે પરમાત્મા રૂપ જ બની જાય છે, પરમાત્મા રૂપે જ રહે છે. એટલે કે હું જ એ જ મારું સાચું સ્વરૂપ છે, એ પ્રમાણે હું મારા સાચા સ્વરૂપને જાણું છું અને એ રૂપે જ રહું છું. એ પ્રયાતિ શુદ્ધમ પરમાત્મા રૂપમ એટલે કે આ કોઈ ગતિ નથી. ગત્યર્થક બધી ધાતુઓ જે છે એ જ્ઞાનના અર્થમાં જ છે. આપનોતી, વ્યાપનોતી વગેરે બધી જે જેટલી પણ ગત્યર્થક ધાતુઓ છે એ જ્ઞાનના અર્થમાં જ છે. તો પ્રયાતિ શુદ્ધમ પરમાત્મા રૂપમ ઉપદેશથી
આવી રીતે વિવેક દ્વારા પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આવી રીતે વિચારણાનો આખો આત્મ વિચાર નિર્ધ્યાસન વગેરેનો એક આખો સેક્શન પ્રથમ ખંડ પૂર્ણ થાય છે. એ દ્વિતીય ખંડમાં થોડોક અર્થવાદ છે, પણ એ આપણે પછી જોઈશું. ये टाइम तो हो गया, मैं थोड़ा अष्टावक्र का बोलने वाला था लेकिन टाइम हो गया है, तो नेक्स्ट टाइम આવતા વખતે બીજો ખંડ છે ફળશ્રુતિ રૂપ અર્થવાદ રૂપ છે એ જોઈ જઈએ, થોડુંક રિવિઝન જેવું કરી લઈએ સોમવાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम. हाँ जो उपादान है वो उसके कार्य में अनुस्यूत है, व्याप्त है. जो માટી બધા ગળાઓમાં અનુસ્યુત છે, વ્યાપ્ત છે. એના માટે ઓતમ પ્રોતમ એવું શબ્દ વાપરવામાં આવે છે. સૂત્રમાં તાણા વાણા, વસ્ત્રમાં કેવું હોય ઊભા અને આડા, તાણા અને વાણા. તો તાણા અને વાણા એટલે રૂ છે ઉપાદાન કારણ, એ સમગ્ર વસ્ત્રમાં ઓતપ્રોત છે. તો ચૈતન્ય જે છે એ સમગ્ર નામ રૂપાત્મક જગતમાં ઓતપ્રોત છે. ઓતપ્રોત છે એટલે શું? સૂત્ર સિવાય કઈ નથી, ઓલા વસ્ત્ર એને ઓતપ્રોત કહેવાય. તો ચૈતન્ય, હા, તો સૂત્રે મણિગણા ઇવ એટલે જેને હું જોઈ રહ્યો છું મણિ સ્વરૂપે, મણકાઓ સ્વરૂપે, એ વાસ્તવમાં સૂત્ર જ છે. એક સૂત્રથી સંપૂર્ણ આ મણિવાળા મણકાઓ બનેલા છે. આ જે મણકાઓ છે, આપણી રુદ્રાક્ષની માળા હોય તો એ માળા નહીં, પરંતુ એ મણકાઓ પણ ઘણી માળામાં સૂત્રના જ બનેલા હોય. સૂત્ર એટલે કાપડના જ બનેલા હોય, એવી માળા હોય છે. દોરાનો જ હોય, લાલ દોરાનો જ આમ આખું ગઠ્ઠો હોય ને એવા સ્વરૂપે જ હોય. તો એવામાં કહી શકાય કે આ સૂત્રે મણિગણા એવા અદ્વિતીયતાનું ઉદાહરણ છે કે એના સિવાય કઈ નથી. તો ચૈતન્ય જ બધા નામ રૂપાત્મક જગતમાં ઓતપ્રોત છે, વ્યાપ્ત છે. એટલે શું કે આ ઓલો પડદા ઉપર જેટલા પણ આપણને નામ રૂપ ચિત્ર વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ જણાય છે એમાં શું વ્યાપ્ત છે? જે ડ્રાઇવિંગ થિયેટરનો જે પડદો છે એમાં આપણે પિક્ચર જોવા બેઠા છીએ, અમિતાભ બચ્ચન ના અંતે બધું બહુ સરસ ફિલ્મ ચાલી રહ્યું છે. બધા પાત્રો ત્યાં આપણને જણાઈ રહ્યા છે, જુદા જુદા રંગબેરંગી વિવિધ પ્રકારની ભાત ઇમોશન્સ વાળા બધા જણાઈ રહ્યા છે. અમિતાભ બચ્ચનના બધા ઇમોશન્સ કહો, એનો વ્યવહાર કહો, એનું કર્મ, એના ફળ, આ બધામાં એક વસ્તુ એવી છે કે એ જ અનેક રૂપે જણાઈ રહી છે. हाँ, अभी जो पर्दा है ना उसको हम अनुस्यूत मानेंगे तो પડદો હા છે, પડદો છે એટલે મારા પરમાત્મા અનુસ્યુત છે. બધા આ જગતમાં પરમાત્મા તો પણ ભલેનો હોય એમ, એનો મારી જોડે શું સંબંધ? એટલે એકચ્યુઅલી મને પડદો જવાબ નહોતો જોઈતો. પડદો અનુસ્યુત છે ને એ જવાબ ના, અધિષ્ઠાન ચૈતન્ય અનુસ્યુત નથી. અનુસ્યુત છે પણ જે જવાબ જોઈએ છે ને એ કયો છે? નહીં, ઓલો જે બલ્બ ફેંકે છે ને પ્રકાશ, એ ઓલામાં અનુસ્યુત છે. હા, પ્રત્યેક. તો સૂત્રે મણિગણા ઇવ
એટલે જો ઓલો બલ્બ ના હોય, ડ્રાઇવિંગ થિયેટરનો મેઇન જે બલ્બ ના હોય તો એક પણ ઓલા જણાય ખરા પાત્રો? અમિતાભ બચ્ચન જણાય, એનો વ્યવહાર જણાય, એના કર્મ, એના ફળ, કશું જ જણાય નહીં. એટલે આપણને દેખાઈ રહ્યો છે અભિનેતા અને એનો વ્યવહાર, એના કર્મ, એના ફળ, એની પ્રવૃત્તિ, સંપૂર્ણ જગતની પ્રવૃત્તિઓ જણાઈ રહી છે. છતાં પણ એ સંપૂર્ણ પ્રવૃત્તિઓનું મૂળ અથવા તો એ રૂપે ઓલો ભીખ માંગતો હોય કે કરોડપતિ હોય, એ વખતે હકીકતમાં કોણ હોય છે ભિખારી અરે કે વ્યવહાર? ઓલો ચૈતન્ય પ્રકાશ જ એ રૂપે જણાય છે. એટલે ચૈતન્ય પ્રકાશ જ સૂત્રે મણિગણા ઈવ છે, એ જ આ રૂપે જણાઈ રહ્યો છે. હા, એના વ્યવહાર રૂપે, એના કર્મ રૂપે, એના ફળ રૂપે, એના ઇમોશન્સ રૂપે. અમિતાભ બચ્ચન ગુસ્સે થતો હોય તો એ ગુસ્સા રૂપે પણ એ જ ચૈતન્ય છે. तो सत्य है ना, उसको समझने के लिए युक्ति चाहिए, क्योंकि हमारी मन, इंद्रिय, अहंकार ये सब बहिर्मुख है. जो सामने दिखता है ना उसको सत्य मानते हैं, लेकिन ऐसा नहीं है. जो सामने दिखता है वो क्यों दिखता है उसके ऊपर हमने कभी डेलिब्रेशन, विचार नहीं किया है. હું જોઉં છું ને માટે છે. એટલે આ આખા આપણા અનુભવોથી વિપરીત દશામાં આપણને કહી રહ્યું છે, સમજાવી રહ્યું છે. यस, मैंने तैयार भी किया है, लेकिन ये सब थोड़ा डिस्टर्बेंस हुआ और यहाँ पे सब ये हो गया. नहीं हो सकता है. चलो अभी कर देते हैं, उसमें क्या है टाइम. तो हाँ, 15th चैप्टर जो शुरू हुआ अष्टावक्र का, पंचदश प्रकरणम, तो उसमें लिखा है शिष्य के ऊपर दया से प्रेराઈને, હું કેમ હિન્દી બોલું, શિષ્ય ઉપર વારંવાર કરુણાથી, દયાથી પ્રેરાઈને ગુરુજી ઉપદેશ આપે છે કે ગમે તે રીતે શિષ્યનું કલ્યાણ થાય. કેમ કે બ્રહ્મતત્વ, આત્મતત્વ અત્યંત દુર્લક્ષ્ય છે. એટલે કે એને સમજાવવું, એને આત્મ સ્વરૂપે પ્રગટ કરવું ઘણું અઘરું છે. અઘરું છે એટલે ગુરુ માટે નહીં, પણ શિષ્ય માટે એ આત્મ સ્વરૂપે પ્રગટ થાય બ્રહ્મતત્વ. ને કે થતું શું હોય છે, બ્રહ્મના ઉપદેશથી એ બ્રહ્મને શિષ્યો એટલે કે શ્રોતા વર્ગ જે છે, કોઈક એવી મનની અવસ્થા, કોઈક વિશેષ અનુભવને જ બ્રહ્મ સમજી બેસે. એટલે વારંવાર કોઈ એ મનની કોઈ અવસ્થા નથી, કોઈ વિશેષ અનુભવ નથી, કંઈક કરીને જન્માવવાની એવી કોઈ વસ્તુ નથી એ કોઈ અનુભવ. એના માટે વારંવાર એકનો એક જ ઉપદેશ બીજી રીતે, બીજા શબ્દોમાં ગુરુ આપે છે. અનાપૃષ્ટમ અપી બ્રૂયુઃ ગુરવઃ દીનવત્સલાઃ, આ એક શ્લોક છે. બોધયંતી બલાદેવ सानुकंपा ही साधवः. जो भूमा में हम पढ़े थे वो सनत कुमार और नारद जी, तो प्राण का उपदेश दिया जब, तो प्राणનો જ્યારે ઉપદેશ આપ્યો ને, અતિવાદી ભવતી ને બધું કીધું, ત્યારે નારદજીએ પ્રાણાત્મવાદી, પ્રાણ સાથે તાદાત્મ્ય કર્યું અને પોતાને સર્વવ્યાપક જાણી લીધો. હા હા, એટલે નારદજી સંતુષ્ટ થઈ ગયા પ્રાણમાં અહંભાવ કરીને. તો એ કઈ અંતિમ સત્ય નથી. પ્રાણમાં અહંભાવ કરીએ ને તોય હું સૂત્રાત્મા છું, હું સર્વવ્યાપક છું એવું ખબર પડી જાય આપણને, પરંતુ એ અંતિમ સત્ય નથી. માટે અનાપૃષ્ટમ અપી બ્રૂયુઃ, એટલે દર વખતે નારદજી ભૂયઃ પ્રશ્ન કરતા હતા. અસ્તિ ભગવો ભૂયઃ, અસ્તિ ભગવો ભૂયઃ, આનાથી કંઈક ઉત્કૃષ્ટ છે, તો પ્રાણ વખતે ના કર્યો. એટલે અનાપૃષ્ટમ અપી બ્રૂયુઃ, જો નારદ શિષ્યએ, શ્રોતાએ પૂછ્યું નથી, છતાં પણ ગુરવઃ દીનવત્સલાઃ, આ ગુરુઓ જે હોય છે, બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટા આચાર્યો દીનવત્સલ હોય છે. એમનું એક જ વસ્તુ એ લોકો મેનેજ નથી કરી શકતા. આઈ કેનોટ મેનેજ માય કમ્પેશન, એવું દયાનંદજી મહારાજ કહેતા હતા.
દીન વત્સલ, દયાળુ જે છે, દયાળુપણું, પોતાનું કરુણાપણું એ લોકો સાચવી નથી શકતા, એ ઉભરાઈ જ જાય છે એમનામાંથી. બોધયંતી બલાદેવ, એમનું વાત્સલ્ય એટલું બધું છે કે ઉપદેશ સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. વારંવાર એમનું વાત્સલ્ય, દયા, કરુણા ઉપદેશ રૂપે પ્રગટ થઈ જાય છે. જેમ આ ગાય હોય એનું વાત્સલ્ય પ્રેમ દૂધ સ્વરૂપે પ્રગટ થાય છે એના આચરણમાંથી, એવી જ રીતે આ ગુરુઓનું જ્ઞાન જે છે એ તો વાત્સલ્યનું પરિણામ છે. શિષ્ય પ્રત્યેના, શ્રોતા પ્રત્યેના વાત્સલ્યથી. બોધયંતી બલાત એવ, પોતાની ઈચ્છા ના હોય તો બળાત્કારે એ લોકો ઉપદેશ આપે છે. સાનુકંપા હિ સાધવ, આ સાધુઓ સાનુકંપા એટલે કે અનુકંપા સહિત જ હોય છે. એટલે પહેલા શ્લોકમાં એવું કીધું, શિષ્ય પ્રતિ આચાર શિક્ષાર્થમ. તો શિષ્યને જયારે બોધ ન થાય આ વસ્તુનો, આત્મ સ્વરૂપે જયારે એ બ્રહ્મને ન જાણે, તો પ્રથા કે આચાર વિચાર એવો છે કે વારંવાર તત્વમસી 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 કહ્યા જ કરીએ. દયાનંદજી મહારાજ એવું કહે છે, ક્લેરિટી ઇઝ ધ ગેમ. તો ક્લેરિટી ઇઝ ધ ગેમ, સ્પષ્ટતા જ આમાં મહત્વની છે. એટલે એના માટે આત્મ સ્વરૂપે જ બ્રહ્મને જાણે. બ્રહ્મ એ કોઈ વિશેષ અનુભવ નથી, કોઈ અવસ્થા નથી, કે એના વિશે વિશિષ્ટ પ્રકારની કોઈ સાધના કે ઉપાસના નથી કરવાની, એની રાહ જોવાની નથી. ટૂંકમાં મારા બ્રહ્મત્વ માટે મારે કઈ રાહ જોવાની નથી, એ વિદ્યમાન છે ને વર્તમાન પણ છે જ, ખાલી એક સાચી ઓળખાણ જ જરૂરી છે. તો આ જે પ્રોસેસ છે એને અંતઃકરણ શુદ્ધિ કીધેલું છે. ક્લેરિટી ઇઝ ધ ગેમ, એમાં ક્લેરિટી શું છે? અંતઃકરણ શુદ્ધિ એ જ ક્લેરિટી છે. અંતઃકરણ શુદ્ધ સાત્વિક બને જ્યારે, ત્યારે આત્માના પૂર્ણ આનંદ, સંતોષ આ બધાનો અનુભવ થતો જ જાય. પૂર્ણતા, સંતોષ કો, આનંદ કો, એનો અનુભવ થતો જ જાય. એટલે ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે ઉપદેશ સાર્થક થાય છે. સાર્થક એટલે સફળ થાય છે. એના માટે અંતઃકરણ શુદ્ધિની જ જરૂર છે. એટલે જયારે અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે જ આત્માનો અપરિચ્છિન્ન, અમર્યાદિત, અનંત, પૂર્ણ, અખંડ આનંદ અનુભવાય છે. એટલે એ અનુભવાતો હોય ત્યારે જ એવું કહે કે તું જે આનંદને અનુભવી રહ્યો છું હે સૌમ્ય, હે શિષ્ય, એ જ બ્રહ્મ છે, એ જ અધિષ્ઠાન છે, એ જ તારું સાચું સ્વરૂપ છે. અત્યારે અનુભવ આત્માના આનંદનો અનુભવ થતો જાય. નિર્નિમિત્ત આનંદ જેટલો હું અનુભવું, મને આનંદ માટે આઈસ્ક્રીમની જરૂર ના રહે. નિર્નિમિત્ત આનંદ એટલે શુદ્ધ થતું જાય ને એમ એમ કોઈ આલંબન વગર સ્વરૂપભૂત આનંદનો અનુભવ થતો જાય. અત્યારે મેં મારી જાતને એટલી કોમ્પ્લેક્સ બનાવી દીધી છે કે મને આનંદ માટે ઈષ્ટ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ જોઈએ ને તો જ મને આનંદ જન્મે. અને આ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ હોવી જોઈએ, આ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ તો જરાય ના હોવી જોઈએ મારી સામે. આવું મારી જાતમાં એટલા ગૂંચવાડા મેં ભરી દીધા છે. એટલા માટે એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર એવું કહેવામાં આવે છે કે ભાઈ જે છે ને એ બધું યોગ્ય છે, એનું કંઈક કારણ છે, તું કારણને છોડ અને જે છે ને એનો આનંદ માણ. હા, આલા કેવો સરસ પડોશી મને દુખી કરે છે, જે છે ને એનો આનંદ માણતા જઈએ. એટલે જે છે એનો આનંદ કઈ રીતે માણીએ, એની સત્યતાને ઓછી કરીએ ને, નામ રૂપની સત્યતા ઓછી થાય ત્યારે અંતઃકરણ શુદ્ધ થયું હોય એવું કહેવાય. નામ રૂપની સત્યતાનો બાધ કરવાનો છે. એટલે રજસ અને તમસ જેટલા જે અંતઃકરણમાં છે એ સંતાપ, અજંપો, સંઘર્ષ, લય, વિક્ષેપ, જડતા આ બધું જન્માવનારા છે. સંવેદનશીલતા ના રહે આપણામાં રજસ અને તમસને લીધે. ઉપદેશ તો મળતો જ હોય પણ ઉપદેશની કઈ સમજ પડે નહીં. આ કઈ બોલે છે ખરા સ્વામીજી, હું બ્રહ્મ છું ને હું પૂર્ણ છું ને હું આનંદ છું, પણ કઈ સમજણ પડતી નથી. ઘણીવાર સમજણ પડે પણ આ રજસ અને તમસ સ્વીકારવા ના દે આપણને. હું તો કઈ પૂર્ણ હોઉં, હું કઈ આનંદ હોઉં, એટલે કદાચ સમજણ પડે ને તો એ સ્વીકારીએ નહીં. અને ઘણીવાર વિરોચન જેવા હોય એ લોકોને મોહ એટલે કે ઉલટું જ્ઞાન પણ થાય રજસ અને તમસ હોય તો. એટલા માટે સાત્વિકતાનું ખૂબ જ મહત્વ છે. સાત્વિકતા કર્મયોગથી આવે આપણામાં. તમે દાતા બનો એટલે આપણે દાતા બનીએ, કોન્ટ્રીબ્યુટર બનીએ
કોઈ પ્રકારની અપેક્ષા વગર માત્ર ને માત્ર ઈશ્વર પ્રસન્ન થાય. આપણે સ્વામીજી ગુરુ પ્રસન્ન થાય એવું એ નથી જોઈતું. ઈશ્વર પ્રસન્ન થાય એ રીતે ગુરુની સેવા પણ ઈશ્વર બુદ્ધિથી કરવાની છે. ગુરુની સેવા એક વ્યક્તિ બુદ્ધિથી કરીએ ને પછી એ આપણી અપેક્ષા જ આવી જાય અંદર. એટલે ગુરુની સેવા, જગતની સેવા ઈશ્વર બુદ્ધિથી કરીએ ત્યારે આ અંતઃકરણ શુદ્ધિ થતી હોય છે. ઈશ્વરની પ્રસન્નતા કહો, ઈશ્વરની આજ્ઞા માનીને જ કરવાનું, ઈશ્વરની પ્રસન્નતા માટે કરવાનું, ઈશ્વરના સામર્થ્યથી કરું છું એવું જ માનવાનું છે. મારા સામર્થ્યથી કરું છું એવું પણ નહીં. ઈશ્વરની આજ્ઞા છે માટે કરું છું, આ મારે કરવું, આ કામ આ રેકોર્ડિંગ સ્ટ્રીમિંગ છે ને મને ગમે છે એટલા માટે હું કરું છું એવું નહીં. ઈશ્વરની આજ્ઞા છે માટે કરું છું. બધામાં મારી બધી પ્રવૃત્તિઓ, કર્મ, વ્યવહારનું મૂળ, એનું ઉદ્ભવ સ્થાન ઈશ્વરને બનાવી દેવાનો છે. ઈશ્વરની આજ્ઞા, ઈશ્વરનું સામર્થ્ય, ઈશ્વરની પ્રસન્નતા, પછી કર્મ કરું પછી ફળ મળે તો સારામાં સારું સ્ટ્રીમિંગ, બ્રોડકાસ્ટિંગ થાય તો એ ફળ પણ ઈશ્વરની કૃપા જે છે, ઈશ્વરનો પ્રસાદ છે. એનો મારી જોડે કોઈ સંબંધ નથી. એ તો ઈશ્વરની કૃપાથી થયું છે એટલે ઈશ્વરના સામર્થ્યથી જ, ઈશ્વરની આજ્ઞાથી, ઈશ્વરના પ્રસાદ રૂપે જ આ બધું થઈ રહ્યું છે. મારો એમાં કોઈ રોલ નથી, હું તો એક નિમિત્ત છું. એટલે આવી રીતે સાત્વિકતા આવે અંતઃકરણમાં ત્યારે વિચાર જન્મે. આમાં શું થાય છે, સાત્વિકતા ના હોય તો જેનો અનુભવ થઈ રહ્યો છે, આ મોબાઈલ આ મારો છે, મને પ્રિય છે, આ મોબાઈલને મારો જ રાખવા માટે હું બહુ જ મહેનત કરીશ, એટલે નામરૂપ બધું સત્ય. જ્યારે સાત્વિકતા હોય, હા આ મોબાઈલ આપણને બ્રહ્મનું જ્ઞાન કરાવવાનું નિમિત્ત બની જાય. સાત્વિકતા હોય તો વિચાર જન્માવે આપણામાં. શુદ્ધ સાત્વિક વિરક્ત અંતઃકરણ હોય, હા મોબાઈલ છે, મોબાઈલ જણાય છે, આ દરેક વખતે આ છે અને જણાય છે એ મોબાઈલમાં રહેલા છે કે બીજા ક્યાંક છે, એ પોતાનું ઓછીનું અસ્તિત્વ લઈને આવેલો છે. આવી રીતે દરેક વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, અનુભવ, વિચાર જન્માવવામાં આપણને મદદરૂપ થાય જો શુદ્ધ અંતઃકરણ હોય તો. એટલે આપણા મનમાં પરિવર્તન આવી જાય. પોતાના વિશેના ખોટા ખ્યાલ, અભિપ્રાય, અહંકાર, આગ્રહ વગેરેને પડકારવાનું સામર્થ્ય આપણે મેળવીએ. બળ નાયમાત્મા બલહીનેન લભ્યઃ, એ જે બળ જે છે એ મળે આપણને. મન બદલાય તો આત્મનિષ્ઠ બનતા જઈએ આપણે. અત્યારે મન આપણું બહિર્મુખ છે એટલે આપણે અનાત્મનિષ્ઠ છીએ. અનાત્મામાં જ આપણી બુદ્ધિ છે. એના બદલે મન આપણું બદલાય એટલે કે એમાં નામ રૂપના સંસ્કાર, વાસનાઓ બધું મહત્વ ઘટતું જાય તો હું વિશેનો ખ્યાલ પણ શુદ્ધ થતો જાય કે હું અનાત્મનિષ્ઠ નહીં, આત્મનિષ્ઠ બનતો જઉં. હું પૂર્ણ સ્વરૂપ છું, અખંડ આનંદ જ છું એવું મને લાગે. એટલે એવું વાસ્તવિકતા મને અનુભવાય. એને યથા તથોપદેશેન એવું બીજા શ્લોકમાં કીધું છે. યથા તથોપદેશેન એટલે ઇદમ ઇત્થમ એવ. જી ગુરુજી, હા શાસ્ત્ર તમે કહો છો એ પ્રમાણે જ છે. હા આ નામરૂપ ખરેખર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. હા આ કાર્યકરણ સંઘાત તો મારો એક રોલ છે માત્ર. એટલે કે જે ગુરુ અને શાસ્ત્ર ઉપદેશે છે એ ઉપદેશ પ્રમાણે જ આપણો અનુભવ હોય. હા ઇદમ ઇત્થમ એવ, એને યથા તથોપદેશેન એવું કીધું છે. એટલે એવું કે જગત મિથ્યા છે એટલે કે હા વાત સાચી છે. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદત્યાત્મની યત સુખમ. 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહે છે બાહ્ય પદાર્થોમાં જે અસક્ત હોય, અનાસક્ત હોય, એને આત્મ સ્વરૂપમાં, અંતર્મુખતામાં, ઈશ્વરાભિમુખતામાં જે સુખ મળે છે, સબ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમક્ષય મશ્નુતે. જેમ જેમ બાહ્ય વિષયોની અનાસક્તિ થતી જાય, બાહ્ય વિષયો પ્રત્યે આપણે અનાસક્ત થતા જઈએ, એમ આત્મસુખનો અનુભવ થતો જાય. જેમ જેમ આત્મસુખનો અનુભવ થતો જશે એમ બાહ્ય વિષયોની પરતંત્રતા પણ ઓછી થતી જશે. આ વિષયોમાં બધું સમજી લેવાનું. અહંકારના સ્તરની, બુદ્ધિના સ્તરની, લાગણીના સ્તરની જેટલી પણ જરૂરિયાતો છે ને એ ઓછી થતી જશે. અત્યારે આત્મસંતુષ્ટિ જન્માવા માટે મને એક પરિસ્થિતિની જરૂર પડતી હોય છે. મારો કોક સ્વીકાર કરે, મેં કચરો વાળ્યો હોય ને તો 2 જણા જરા કહેવા જોઈએ કે ભાઈ સરસ કર્યું કચરો વાળ્યો. એ બધી જરૂરિયાતો કેમ છે? કારણ કે હું અક્કલ વગરનો મને માનું છું. હા,
इसकी जरूरत जब पड़ती है तो इसकी जरूरत से मैं मुक्त हूं ऐसा समझना है. એટલે બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા, સ્પર્શમાં બધું જ સમજી લેવાનું, સંપૂર્ણ અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ સમજી લેવાનું. એટલે એનાથી એની જરૂરિયાત વગરનો છું, એને સંતોષવા માટે મને જરૂર કઈ નથી. એટલે જેમ આપણે ઓલું મારા પોતાના વિશેના કોમ્પ્લેક્સ થી દૂર કરવા માટે ઘણા ઓલા નશો કરતા હોય છે, પછી એક બીડી પીએ, પછી એને 10 જોઈએ, પછી એને વગર ચાલે નહીં, એટલા પરતંત્ર થઈ જતા હોઈએ છીએ એક સંતોષ માટે આપણે. તો આ બધી પરતંત્રતા કો, આલંબન કો, બધાથી મુક્ત થતા જઈએ જેમ જેમ આત્મસુખનો અનુભવ થાય. આત્મસુખનો અનુભવ કઈ રીતે થાય? અંતઃકરણ શુદ્ધ થતા. અંતઃકરણ શુદ્ધ કઈ રીતે થાય? કર્મયોગથી, ઈશ્વર પ્રીત્યર્થે, ઈશ્વર આજ્ઞાથી, ઈશ્વર સામર્થ્યથી, પ્રસાદ બુદ્ધિથી, આથી. એટલે વિષયની એટલે વિષય રસ જે છે એ બંધનનું ચિહ્ન છે. પછીનો જે શ્લોક છે, મોક્ષ વૈરસ્યમ, એવું શું શ્લોક છે? વિષય વૈરસ્યમ મોક્ષ અને વિષય રસ્યમ બંધ, એવું કંઈક છે. એટલે પહેલી લીટીમાં એટલે વિષય રસ જે છે એ બંધન છે, બંધનનું ચિહ્ન છે. હકીકતમાં બંધન હોય ને તો વિષયોમાં આપણને રસ જણાય. એટલે બહિર્મુખતા, આપણું મન બહિર્મુખ હોય એ કાર્ય છે, લક્ષણ છે બંધનનું. બંધન એટલે શું? અનાત્મા માટેનો રસ ના હોવો ને એને બંધન કીધું છે. એટલે અનાત્મા માટે રસ નથી, આત્માના રસનું અજ્ઞાન છે માટે વિષયોમાં રસ જણાય છે. આત્માના રસનું અજ્ઞાન છે, એ અપ્રાપ્ત હોય એવું જણાય છે માટે વિષયોમાં રસ જણાય છે. તો જેમ જેમ સાત્વિક થઈશું ને એમ આત્માનો જ રસ અનુભવાતો જશે, તો વિષયનો રસ ઓછો થતો જશે. એટલે વિષય રસ રૂપી જે બંધન છે એ જતું રહેશે આત્માના રસનો જેમ જેમ અનુભવ થતો જાય એમ. એ સાત્વિકતામાંથી જન્મેલો આનંદ આત્મબુદ્ધિ કે આત્મજ્ઞાન જન્માવશે. પછી તત્વબોધ, તથા બોધ. એટલે આજ પ્રમાણે સ્પષ્ટતા થઈ જાય જ્યારે કે વિષય રસ જે છે એ બંધન છે. અને એટલે વિષય રસ તો જે હોય પણ આત્મામાં રસ હોવો એને મોક્ષ કીધું. એના ઉપર બહુ ભાર આપ્યો છે સ્વામીજીએ કે આત્મા માટેનો આનંદ, આત્માની સંતુષ્ટિ, આત્માનો સ્વીકાર, આત્માનો આનંદ જ એના રસનો અનુભવ કરતા જઈએ આપણે કર્મયોગથી વગેરેથી, તો એ ખૂબ જ અગત્યનું છે. એટલે આત્મા વિશેનો એ જ મોક્ષ છે, એ જ મોક્ષનો આત્માનો આનંદ છે. તો મોક્ષ કો, આત્માનો આનંદ વગેરે જન્મે ક્યાંથી? તત્વબોધથી, વસ્તુ તત્વના યથાર્થ બોધથી. વસ્તુ સ્વરૂપમ સ્ફુટબોધ ચક્ષુષા, વિવેક ચૂડામણીમાં છે. તત્વબોધથી જ આ મોક્ષરૂપી સુખ જન્મે છે. એટલે આત્મસુખ જે છે સ્વરૂપભૂત છે, નિત્ય છે, પૂર્ણ છે. વિષય રસની જરૂરિયાત વગરનો આ આત્માનો રસ છે. વિષય રસની કોઈ પ્રકારની જરૂરત નથી. એટલે બુદ્ધિમાં એક પ્રકારનો ચોક્કસ નિશ્ચય થઈ જાય કે મને વિષયોની જરૂર નથી. કેમ ભાઈ નથી જરૂર? એટલે વિવેકની પરિપક્વતા કે મને આ બધાની અનિત્ય સુખની જરૂર નથી. કેમ? કારણ કે હું નિત્ય સુખ સ્વરૂપ છું. ભલે અનુભવાતું ના હોય પણ છું. એટલે અનિત્ય તો મને નહીં જ જોઈએ. ભલે નિત્યનો અનુભવ કે નિત્યની ઓળખાણ ના થઈ હોય, અનિત્ય મને નહીં જોઈએ એ સ્પષ્ટ નિશ્ચય હોય આપણો, તો અનિત્યનું વરણ થઈ શકે. એટલા માટે આ વાગ્મી પ્રાજ્ઞ અને મહોદ્યોગમ જનમ મૂકમ જડ અલસમ કરોતી. આ તત્વબોધ જે છે એ શું કરે છે? વાગ્મી એટલે અત્યંત વાચાળ જે હોય એને મૂક બનાવે છે, પ્રાજ્ઞને જડ બનાવે છે અને મહોદ્યોગને અલસમ બનાવી દે છે. તત્વબોધ એટલે આલસમ, વાંધો નહીં. એટલે તત્વબોધ છે એ વાણી, મન અને શરીરના સ્તરે જ્ઞાનીને નિષ્ક્રિય એટલે અક્રિય બનાવી દે છે. એટલે આત્મ સ્વરૂપમાં કે આત્માનો આનંદ માટે, આત્માના સ્વીકાર માટે, આત્માની સંતુષ્ટિ માટે વાણી, મન કે શરીરના એક પણ અવસ્થાની જરૂર નથી, જરૂરિયાત વગરનો બનાવી દે છે. ઘણીવાર એવું વાગ્મી અને એટલે આ બધું શું અત્યંત સુંદર પ્રવચનો કરવા એવું ઘણાને જરૂર પડતી હોય રોજ હવારાન,
એટલે એવું નહીં, એ જરૂરિયાત વગરનો બનાવી દે છે જ્ઞાનીને. તત્વબોધ આ પ્રકારની જરૂરિયાત વગરનો બનાવી દે છે. ઘણીવાર એવું હોય ને કે હું અમુક પ્રકારનું કામ કરું ને તો જ મને સંતોષ થાય, એટલે સંતોષ માટે અમુક પ્રકારના કામની જરૂર છે મને. જ્યારે જ્ઞાનીને શું છે, એ સંતોષ આત્મામાંથી જ પ્રાપ્ત થાય છે, એટલે અમુક પ્રકારનું કામ કરવાની જરૂર નથી, મહોદ્યોગ કરવાની જરૂર નથી એને. અને પ્રાજ્ઞ એટલે અમુક પ્રકારની અત્યંત વિદ્વત્તા, એટલે બધું આવડવું જોઈએ એ પ્રકારની જે જરૂરિયાત છે એમાંથી પણ આ જ્ઞાનીને મુક્ત કરી. ભાઈ જેટલું પાણીની નથી આવડતું ચાલશે, વાંધો નથી, આ સમાસ બમાસ સંધિ વિચ્છેદ કશું નથી આવડતું, આત્મતત્વને જાણું છું ને, આ બધાની કઈ મને જરૂર નથી. એટલે એના માટે એનો પ્રયત્ન નથી થતો. બહિર્મુખ બનવાની, બહિર્મુખ રહેવાની જરૂરિયાતમાંથી તત્વબોધ આત્માનું યાથાત્મ્ય જ્ઞાનીને મુક્ત કરી દે છે. એટલે વાગ્મી, પ્રાજ્ઞ અને મહોદ્યોગ, વાણી, મન અને શરીરના કોઈ પણ પ્રયત્ન કો, અવસ્થા કો, એમાં એ સુખ, શાંતિ, સલામતી શોધતો નથી. હું સારું પ્રવચન કરું તો હું મહાન છું, તો હું મારો સ્વીકાર કરું, એવું નથી જોતો જ્ઞાની. એટલે એમાં મન, વાણી અને શરીરના કોઈ પણ સ્તરના અનુભવ કે પ્રયત્નમાં એ સુખ, શાંતિ, સલામતી જોતો નથી. કારણ કે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા અનિશ્ચિત છે, ક્ષણભંગુર છે, આયાસ સાધ્ય છે, દુઃખ મિશ્રિત તત્વ વગેરે બધું અનેક દોષો બધા રહેલા છે એમાં. એટલે માત્ર સુખ નથી, દુઃખ મિશ્રિત તત્વ છે, બધું અનિશ્ચિત છે, ક્ષણભંગુર છે, આયાસ ઘણો રહેલો છે. એટલે મન અંતર્મુખ બને તો બીજું કશું કરવાની જરૂર નથી. અંતર્મુખતા જ અગત્યની છે હકીકતમાં. આત્માનો આનંદ સાત્વિકતાને લીધે અનુભવાય, પછી આ બધાની જરૂર રહેતી નથી. तो अभी इतना रखते हैं, बाद में बाकी का जो है बाद में रखते हैं.